યુએસ અને ઈરાન વચ્ચે ફરી વધ્યું ઘમાસાણ. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, હું ઈરાનની સાથેની ડીલ કરવા નથી ઈચ્છતો. મને લાગે છે કે યુદ્ધ વિરામ ખતમ થઈ રહ્યો છે. ઈરાનની અમેરિકાના સમર્થકોને ખુલ્લી ચેતવણી. કહ્યું, અમેરિકાનો સાથ આપનારા લોકોને બનાવીશું નિશાનો. પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે બજારમાં આવ્યો મોટો ઘટાડો. સેન્સેક્સ અને નિફ્ટી 2% વધારેના ઘટાડા સાથે બંધ. નિફ્ટીનું 23,900ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ભારે વેચવાલી. પશ્ચિમ એશિયામાં ટેન્શન વધવાથી કાચા તેલમાં ફરી આવ્યો ઉછાળો. $76 પાર નીકળ્યો બ્રેન્ટ ક્રૂડ. ઇથેનોલના મુદ્દે વધ્યું ઘમાસાણ. કેજરીવાલે 29 કંપનીઓને લખ્યો પત્ર. પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ. કેજરીવાલ બોલ્યા, ગાડીઓને થઈ રહ્યું છે ભારે નુકસાન. આ તરફ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ટીકાકારોને આપ્યો પડકાર. કહ્યું, જો એક પણ ગાડીમાં સમસ્યા આવી હોય તો તે લોકો સામે આવે. સંપૂર્ણ પ્રક્રિયા છે વૈજ્ઞાનિક. ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પહોંચ્યા પીએમ મોદી. મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. પીએમ મોદીએ મંદિરમાં કર્યા દર્શન. ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા પીએમ મોદી. સમગ્ર સુરતમાં પાણીનું સામ્રાજ્ય. સરથાણા વિસ્તારમાં પાણીમાં જળમગ્ન. આકાશી દ્રશ્યો આવ્યા સામે. અને ભારે વરસાદને કારણે ઠેર ઠેર તબાહી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ. નાસિકમાં ગોદાવરી નદીનું રૌદ્રરૂપ. ઘણા મંદિરો પાણીમાં ડૂબ્યા. કેરળમના વાયનાડમાં લેન્ડસ્લાઇડથી 4 લોકોના મોત. રેસ્ક્યુ ઓપરેશન યથાવત.